વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી છતી થઈ છે, જ્યાં જનતાના ટેક્સના કરોડો રૂપિયાના ખરીદાયેલા વાહનો ધૂળ ખાઈ રહ્યા છે। શહેરમાં અનેક નાગરિક સમસ્યા હોવા છતાં તંત્રએ ખરીદેલા નવા 20 ટ્રેક્ટર અને 10 ટ્રોલી માત્ર મંત્રીના હસ્તે ઉદ્ઘાટનની રાહમાં શોભાના ગાંઠિયા બનીને પડ્યા છે। પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે કરોડોના ખર્ચે વસાવાયેલા સુપર સકર મશીન, જેસીબી અને ઢોર ટ્રોલી જેવા મહત્વના વાહનો યોગ્ય મેન્ટેનન્સના અભાવે ભંગારમાં ફેરવાઈ ગયા છે। આટલી ગંભીર લાપરવાહી છતાં વ્હીકલ પૂલ મેનેજર બાબોરે સંતોષકારક જવાબ આપવાને બદલે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી રહ્યા છે। હાલમાં જે વડોદરા શહેરમાં આવેલ જે વ્હીકલ પુલ ખાતે અમે જાત તપાસ કરી જોવા મળ્યું કે જે નવીન વાહનો છે, આ નવીન વાહનો એક મહિનાથી ધૂળ ખાતી હાલતમાં હોય છે। એટલે કહેવાનો મતલબ કે જ્યારે કોઈ તંત્રી મંત્રી જંત્રીની રાહ જોતા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે। બીજી બાબત એ છે કે વડોદરા શહેરની અંદર પૂરતા સાધન સામગ્રી ઉપલબ્ધ છે, છતાં પણ જે કહેવાય છે કે વ્હીકલ પુલમાંથી બહાર લઈ જવામાં નથી આવતા। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે અધિકારીઓ અને નેતાઓની બેદરકારીના કારણે આજે વડોદરા શહેરની અંદર સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। સાથે સાથે વડોદરા શહેરનો વિકાસ નથી થઈ રહ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવી અને વડોદરા શહેરનો વિનાશ કરવા બેઠા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી। મને કાંઈ જ ખબર નથી। તમે હમણાં કહો છો કે આરટીઓ માં જશે, પછી મને કાંઈ ખબર નથી। તો મેન્ટેનન્સ ખંડેરાવ માર્કેટ તમે મારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને પૂછી શકો છો। આ બાબતમાં મને પૂછવાની જરૂર નથી। જેવું મને કહેશે ત્યારે બહાર નીકળશે। મેન્ટેનન્સ કેમ નથી થતા અહીંયા સાધન? સેન્ટ્રલ વર્કશોપમાં વાહનો મેન્ટેનન્સ થાય છે। મારું કામ ડિસ્ટ્રીબ્યુશનનું છે। અને નવા જે વાહનો ખરીદ્યા છે એ કેમ નથી બહાર જઈ રહ્યા? ખંડેરાવ માર્કેટ હેડ ઓફિસમાં તમે પૂછી શકો છો। તમે તો મેનેજર છો, તમે ના બોલી શકો? મારાથી કશું બોલાયું છે જ નહીં। કેમ? તમે પૂછી લો, તમે પૂછી લો ત્યાં ઉપર બોલવાની ના પાડી। એ વાહનો કેમ નથી જતા એનો જવાબ તમને મારા હેડ ઓફિસથી મળશે। મેનેજર તરીકે તમને નથી ખબર? મને જ્યારે કહેશે ત્યારે વાહનો બહાર જશે। વડોદરા શહેરમાં અનેક સમસ્યાઓની ભરમાર છે અને સમસ્યાઓની ભરમાર પાછળનું મુખ્ય કારણ અધિકારીઓની બેદરકારી છે। વધુ એક બેદરકારી તમે મારી પાછળ જોઈ શકો છો। આ વ્હીકલ પુલ છે, વ્હીકલ પુલમાં આ નવા ખરીદેલા સાધનો જે છે એ છેલ્લા 1 મહિના ઉપરાંતથી ધૂળ ખાઈ રહ્યા છે। આ ટ્રેક્ટર છે, 20 જેટલા ટ્રેક્ટર ખરીદવામાં આવ્યા હતા। ટ્રેક્ટરની સાથે તેની ટ્રોલી પણ ખરીદવામાં આવી હતી, પરંતુ આ સાધનો બહાર જવા માટે એટલે કે લોકોના ઉપયોગમાં લેવા માટે જાણે કોઈ મંત્રીની રાહ જોઈ રહ્યા હોય કે મંત્રી આવે, તેનું ઉદ્ઘાટન કરે અને ત્યારબાદ અહીંથી તે બહાર નીકળે। આપ અહીંયા જોઈ શકો છો સ્પષ્ટપણે હાથમાં ધૂળ આવી રહી છે। ધૂળ ખાઈ રહ્યા છે આ વાહનો અને લોકોના ઉપયોગમાં નથી આવી રહ્યા। કરોડો રૂપિયાનો ખર્ચ આ વાહનો પાછળ કરવામાં આવી રહ્યો છે, પરંતુ અધિકારીઓ અને પદાધિકારીઓ જાણે કોઈ મંત્રીની રાહ જોતા હોય તેવું લાગે છે। આ તરફ જે સુપર સકર મશીન છે, જેસીબી છે, ઢોર ડબ્બાના જે વાહનો છે તે પણ મેન્ટેનન્સના અભાવે વ્હીકલ પુલમાં છેલ્લા ઘણા મહિનાઓથી પડ્યા છે। તેનું મેન્ટેનન્સ નથી થઈ રહ્યું અને પરિણામે શહેરમાં ગટર ઉભરાવાની જે સમસ્યાઓ છે તે વધી રહી છે। સાથે સાથે રખડતા ઢોરની સમસ્યાઓમાં પણ ખૂબ વધારો થઈ રહ્યો છે। તેની પાછળનું મૂળ કારણ વ્હીકલ પુલમાં આવીએ ત્યારે ખબર પડે, કારણ કે નવા વાહનો જે ખરીદ્યા છે એ બહાર નથી જઈ રહ્યા અને જૂના જે વાહનો છે મેન્ટેનન્સને અભાવે ધૂળ ખાઈ રહ્યા છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।